ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લાના બરદાહ વિસ્તારમાં એક દુઃખદ અકસ્માત થયો। અહીં લગ્નનો આનંદ અચાનક શોકમાં ફેરવાઈ ગયો છે। કહેવામાં આવી રહ્યું છે કે વરરાજા ગાડી પર સવાર થઈને જઈ રહ્યા હતા। આ દરમિયાન વરરાજાની ગાડી સાથે જોડાયેલ સુશોભન ફૂલદાની 11,000 વોલ્ટના વાયરને સ્પર્શી ગઈ હતી। આના કારણે આખી ગાડીને ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો। આ ઘટનામાં 2 કામદારોના ઘટનાસ્થળે જ વીજળીના કરંટ લાગવાથી મોત નીપજ્યા હતા, જ્યારે વરરાજા પણ બેભાન થઈને પડી ગયા હતા। આ ઘટના બાદ લગ્નમાં અફરાતફરી મચી ગઈ હતી। લોકો પોતાનો જીવ બચાવવા માટે દોડવા લાગ્યા। હાલમાં પોલીસે બંને કામદારોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે। આ આખો મામલો આઝમગઢ જિલ્લાના બરદાહ વિસ્તારનો છે। અહીં હાઈ ટેન્શન વાયરના સંપર્કમાં આવવાથી 2 લોકોના મોત થયા છે। આ અંગે પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી। આ આખી ઘટના શનિવારે રાત્રે બની હતી। પોલીસે માહિતી આપી હતી કે લગ્નની જાણ મહેનગર પોલીસ સ્ટેશન વિસ્તારના કુસમિલિયા ગામથી બરદાહ પોલીસ સ્ટેશન વિસ્તારના ભેંસકુર ગામ આવવાની હતી। હાલ પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।